सत्यं बृहद्रूतम् उग्रं दीक्षा तपो ब्रह्म यज्ञ पृथिवीं धारयन्ति सा नो भूतस्य भव्यस्य पत्युं लोकं पृथ्वीनः कृणोतु। आ प्रथम मंत्रનો વિચાર પણ આપણે કર્યો। બીજા મંત્રના અંદર ઋષિએ કહ્યું અસંવાદમ મધ્યતો માનવાનામ યસ્યા ઉદ્વત પ્રવત સમમ બહુ નાના વીર્યા ઔષધિર્યા વિભરતિ પૃથ્વીનઃ પ્રથતામ રાજ્યતાન્નઃ। ગઈકાલે આ મંત્રનો વિચાર કર્યો। એમાં ઋષિ કહે છે પૃથ્વીનઃ પ્રથતામ રાજ્યતાન્નઃ। हे मातृभूमि तो हमारा यशनो विस्तार कर, हमारो यश चारे दिशाओं में फैलाए। केवल हिंदुस्तान में ज नहीं, केवल आर्यावर्त में ज नहीं, हिंदुस्तान ની બહાર સાત સમુદ્ર સુધી हमारो यश फैलातो रहे। समुद्र पर्यंत एक काळे આપણું શાસન જ્યાં સુધી ખારા જળનો સમુદ્ર છે ત્યાં સુધી હતું અને અમારો જે યશ અમારી જે કીર્તિ છે તે ચારે દિશાઓમાં ફેલાય। અમારા યશની વૃદ્ધિ કર, આવી રીતે ઋષિ આ બીજા મંત્રમાં માંગણી કરી। ઋષિ ત્રીજા મંત્રના અંદર કહે છે તેનો આપણે આજે વિચાર કરવાના છે। આ ત્રીજા મંત્રમાં ઋષિએ રાષ્ટ્રની સીમાઓનું વર્ણન કર્યું છે। भिन्न भिन्न प्रकारना राष्ट्र केवा होय ए राष्ट्र संबंधी जे विचार छे ते ऋषि आ त्रीजा मंत्रमा रजू कर्यो छे। ऋषि आ वृत्त કહે છે કે અમારો આ જે દેશ છે અર્થાત અમારી જે આ માતૃભૂમિ છે તે કેવી વિશાળ છે, તેની સીમાઓ ક્યાં સુધી છે અને રાજ્યના જે ભિન્ન भिन्न પ્રકાર છે એનું પણ આગળ વર્ણન આવશે। અહીંયા કહે છે यस्याम समुद्र उत सिंधुरापो यस्यामन्नं कृष्टयः संबभूवुः यस्यामिदं जिन्वति प्राणतेजस्सानो भूमिः पूर्वपेये दधातु। ऋषि કહે છે કે સમુદ્ર જેની ચારે દિશાઓમાં છે એવી અમારી માતૃભૂમિ, અમારી જે માતૃભૂમિ છે જેની એક તરફ સમુદ્ર છે, દક્ષિણમાં જે સાગર છે અત્યારે આપણે એને અરબી સમુદ્ર એવી રીતે ઓળખીએ છીએ, હિન્દ મહાસાગર કહીએ છીએ અને મુંબઈ પાસે છે જેને આપણે અરબી સમુદ્ર એવું કહીએ છીએ। વસ્તુતઃ જેને તમે અરબસ્તાન કહો છો, અરબસ્તાન લોકો સમજે છે કે અરબ પરથી આ અરબી શબ્દ આવેલો છે। ખરેખર તો અરબ શબ્દ પણ સંસ્કૃતના અરવ શબ્દ ઉપરથી આવેલો છે। સંસ્કૃતમાં અરવ શબ્દનો અર્થ થાય છે અશ્વ એટલે ઘોડો, અને અરવ કહેતા ઘોડાઓનું જે સ્થાન છે તેનું નામ હતું અરવસ્થાન। કેટલીક ઠેકાણે આજે પણ યુપીમાં વકારની જગ્યાએ બકારનો પ્રયોગ થાય છે અને તેથી અરવને બદલે અરબ અને એનું થયું અરબ। એ અરવસ્થાન અર્થાત જ્યાં બહુ સારા પ્રકારના ઘોડાઓ થતા હતા, આજે પણ જે ઉચ્ચ પ્રકારના ઘોડા કહેવાય અરેબિયન નસ્લના ઘોડાઓને બહુ ઉચ્ચ પ્રકારના ઘોડા માનવામાં આવે છે। તે અરબના સ્થાન પરથી અરવસ્થાન અને મુસલમાનો સ્થાનને બદલે સ્થાન બોલે છે, તેથી તો લોકો આજે પણ હિન્દુસ્તાન, અહીંયા રહેતા લોકો આવું બોલે છે હિન્દુસ્તાન। વસ્તુતઃ હિન્દુસ્તાન સ્થાન શબ્દ છે તે પ્લેસના અર્થમાં છે, જે હિન્દુઓનું સ્થાન છે તેનું નામ હિન્દુસ્તાન છે। એમ જે અરબ કહેતા ઘોડાઓનું સ્થાન છે તેનું નામ અરબસ્થાન હતું, તેના પરથી અરબ થયું અને અરબ પરથી એ સમુદ્રનું નામ પણ અરબી સમુદ્ર થયું। દેશની અર્થાત આપણા રાષ્ટ્રની જે સીમાઓ છે એમાં એક તરફ સમુદ્ર છે અને ઉત્તરમાં પર્વત અર્થાત હિમાલય છે। અમારી માતૃભૂમિમાં જળસ્રોત એટલા બધા છે કે જેની કઈ સીમાઓ નથી, તેથી તો આ દેશ હરિયાળો હતો। ઋષિ કહે છે અમારે ત્યાં જળનો અભાવ રહ્યો નથી। એનું કારણ જે દેશમાં અસંખ્ય યજ્ઞ થતા હોય ત્યાં જળનો અભાવ કેવી રીતે હોય, વૃષ્ટિનો અભાવ કેવી રીતે હોય। છતાં પુરાણોમાં તમે ક્યારેક સાંભળ્યું હશે કે એકવાર દુકાળ પડ્યો, એવું ઘણીવાર વર્ણન આવે છે, પણ પછી ઋષિઓએ તપ કર્યું, યજ્ઞ કર્યો અને છેવટે એના પ્રભાવથી વરસાદ પડ્યો।